સમાચારોની વાત કરીએ દર્શક મિત્રો તો સમાચાર પ્રાપ્ત થયા છે ભરૂચ જિલ્લાના જંબુસર નગરમાંથી। સમગ્ર ગુજરાતની અંદર હર્ષ સંઘવીની આહલેખને વધાવીને 18 જિલ્લાઓમાં જ્યારે બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે। સાંજના 7:30 થી લઈ અને રાત્રિના 8 વાગ્યા સુધી અડધા કલાકનું બ્લેકઆઉટ જાહેર કરવાની હર્ષ સંઘવીએ જ્યારે જાહેરાત કરી હતી ત્યારે ભરૂચ જિલ્લાની જંબુસર નગર પણ એમાંથી બાકાત નથી। અને સમગ્ર જંબુસર નગર દર્શક મિત્રો ઇતિહાસની અંદર જાણે પ્રથમવાર એક અંધેરી નગરી બની ગયું હોય, અંધકારમાં છવાઈ ગયું હોય એવા દ્રશ્યો જેને કહી શકાય કે જોવા મળ્યા હતા। અને સમગ્ર જંબુસર નગરના નાગરિકો દ્વારા, જાહેર જનતા દ્વારા, નગરના વેપારીઓ દ્વારા અને ઘરમાં રહેતા જેને કહી શકાય કે પ્રજા દ્વારા આ બ્લેકઆઉટને વધાવી લઈ અને સ્વયંભૂ બંધ પાડવામાં આવ્યું હતું। કોઈ પણ પ્રકારની જ્ઞાતિ, જાતિ કે સમાજ કે પક્ષપાત વિના સમગ્ર જંબુસર વાસીઓએ સરકારના બ્લેકઆઉટને વધાવી લીધો હતો અને રાત્રિના 7:30 થી લઈ અને 8 વાગ્યા સુધી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પોલીસની દેખરેખ હેઠળ આ જંબુસર નગર બ્લેકઆઉટ સર્જાતા ઇતિહાસમાં જ્યારે જંબુસર પ્રથમવાર અંધકારમય બન્યું હતું એવા પ્રકારના દ્રશ્યો હતા। અને તમામ જ્ઞાતિના લોકોએ જેને કહી શકાય કે આ બ્લેકઆઉટને વધાવી અને સ્વયંભૂ પાડ્યો હતો અને આ સરકારનો જે એક પ્રયત્ન હતો, સરકારનો જે એક આદેશ હતો એ આદેશને વધાવી અને જેને કહી શકાય કે તમામ લોકોએ સ્વયંભૂ બંધ પાડી અને આ સરકારના આદેશને વધાવવામાં આવ્યાના સમાચાર પ્રાપ્ત થયા છે। નમસ્કાર, હું આજરોજ ભારતના જે પહેલગામ કાશ્મીરમાં જે આતંકવાદી ઘટના બની એ આતંકવાદી ઘટનામાં ભારતના 28 નાગરિકો શહીદ થયા અને કેટલાક નાગરિકો ઘાયલ થયા। આ જે આતંકવાદી કૃત્ય છે એ આતંકવાદી કૃત્યને અમો સમસ્ત મુસ્લિમ સમાજ સખતમાં સખત શબ્દોમાં વખોડીએ છે અને એના જવાબ સ્વરૂપે આપણી જે ભારતીય સેના છે એ સેનાએ ગઈકાલે રાતે 1:30 કલાકે જે સિંદૂર ઓપરેશન ચાલુ કર્યું અને જે સિંદૂર ઓપરેશન ચાલુ કર્યા પછી પીઓકેના કેટલાક 5 જેટલા સ્પોટ અને પાકિસ્તાનના જે 4 જેટલા સ્પોટ છે એ સ્પોટ પર એર સ્ટ્રાઇક કરી અને જે આતંકવાદીઓ, જે ટેરરિસ્ટના જે સ્પોટ્સ હતા તેને નસ્ત નાબૂદ કર્યા। આ જે નસ્ત નાબૂદ કર્યા તે બદલ અમે સૌ મુસ્લિમ સમાજ ભારતીય સેનાના અભિવાદન પાઠવીએ છીએ, અભિનંદન કહીએ છીએ અને મુસ્લિમ સમાજમાં ખુશીની લહેર છે। વધુમાં આગળના દિવસોની અંદર અમે લોકો આપણી જે ભારતીય સેના છે, નૌકાદળ છે, હવાઈ દળ છે તેમજ જમીન દળ છે એ સેના સાથે અમે ખભેથી ખભા મિલાવી અને એમની સાથે છે। જરૂર પડતા અમે લોકો આ અમારી જાન માલ પણ કુરબાન કરીશું। તેમજ ભારત સરકાર દ્વારા આજ રોજ જે ગાઈડલાઇન્સ આપવામાં આવેલી એ ગાઈડલાઇન્સ પ્રમાણે સાંજના 4 કલાકે અમે લોકોએ જે વિસલ વગાડેલી છે, દરેક ધાર્મિક સ્થળોની ઉપર વિસલ વગાડી અને જે મોક ડ્રિલનું જે આયોજન હતું તે આયોજનને સફળતાપૂર્વક પાર પાડવા માટે 7:30 પણ વિસલ વગાડેલી છે અને બ્લેક આઉટ યાને કે જે દરેક ઘરમાં હોય, દુકાનોમાં હોય, બજારમાં હોય કે ધાર્મિક સ્થળોમાં હોય એ દરેક ધર્મના દરેક સ્થળો પર અમે લોકોએ બ્લેક આઉટ કરેલું છે અને 8 વાગે ફરી અમે લોકો ભારત સરકારની ગાઈડલાઇન્સ મુજબ વિસલ વગાડીશું અને આવનાર દિવસોની અંદર પણ અમે લોકો પ્રાઇમ મિનિસ્ટર સાથે તેમજ આપણી જે ભારતીય સેના છે તેમને સપોર્ટ કરતા રહીશું, એમની સાથે છે અને ફરી અમે એક વખત ભારતીય સેનાને અભિનંદન કહીએ છીએ અને જય જવાન, જય હિન્દ।